અરવલ્લી જિલ્લાના મોડાસાના મેઘરજમાં ગત મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાની ઘટના બની હતી. સામાન્ય બોલચાલ બાદ બે જૂથ આમને સામને આવી પથ્થરમારો અને તોડફોડ થતાં મધ્યરાત્રે પોલીસ દોડતી થઈ હતી. જૂથ અથડામણની આ ઘટનામાં એક હોમગાર્ડ સહિત 6 લોકોને ઈજા પહોંચી છે. આ મામલે હજી કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી, પરંતુ શાંતિ ન દોહડાય એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મેઘરજમાં જૂના બસ સ્ટેન્ડની સામે ગામ તરફ જવાના રસ્તે ગત મોડી રાત્રે બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉશ્કેરાયો હતો. એ બાદ બંને જૂથ આમને સામને આવી જતા પથ્થરમારો અને તોડફોડ શરૂ થઈ ગઈ હતી અને ઘટનાને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેની જાણ આજુબાજુના સ્થાનિકોએ પોલીસને કરતા ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘટના સ્થળે પોલીસ કાફલો પહોંચે એ પહેલા જ સામે આવેલા બંને જૂથોએ કેટલાક વાહનોમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. આ બાદ પોલીસ સ્થળ પર આવતા બંને જૂથના ટોળા અને પોલીસ વચ્ચે પણ બોલાચાલી થઈ હતી. જોકે ભારે જહેમત બાદ પોલીસે બંને જૂથને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. મધ્યરાત્રે થયેલી આ બબાલમાં એક હોમગાર્ડ સહિત 6 લોકોને ઈજા પહોંચી છે. હાલ મેઘરજ નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંજાપાભરી શાંતિનું વાતાવરણ છે. આ જૂથ અથડામણમાં કયા કારણોસર થઈ એ કારણ પોલીસ તપાસ બાદ જણાવશે. ગઈકાલે રાત્રે એવા ન્યૂઝ મળેલા કે મેઘરજમાં બે જૂથો વચ્ચે બોલાચાલી થયેલી છે અને થોડી મારામારી થયેલી છે. તાત્કાલિક પોલીસ અહીંયા પહોંચી ગયેલી અને એમાં થોડો બંને જૂથો વચ્ચે થોડો પથ્થરમારો પણ થયેલો. તાત્કાલિક પોલીસે પહોંચી અને સિચ્યુએશન છે એ કંટ્રોલમાં લીધી છે. હાલ શાંતિ છે, કોઈ પણ ઇસ્યુ નથી. એકદમ પબ્લિક છે એ નોર્મલ એનો જે વ્યવહાર છે એ ચાલુ છે, કોઈ પણ ઇસ્યુ છે નહીં. એવા ન્યૂઝ છે કે 4-5 જણાને માઇનર ઇન્જરી થઈ છે, કોઈ મેજર ઇન્જરી અથવા તો ઇસ્યુ થયો નથી. જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી.